જય માતાજી મિત્રો। દુંદાળો દુઃખભંજનો સદાય બાળા વેશ, પ્રથમ પહેલાં તમને સમરીએ એવા ગૌરી નંદ ગણેશ। ગણપતિ મહારાજ સ્વર્ગલોકમાં પૂજાય, ગણપતિ મહારાજ પૃથ્વીલોકમાં પૂજાય, ગણપતિ મહારાજ પાતાળલોકમાં પણ પૂજાય। વિઘ્ન હરતા દેવા, કોઈપણ કાર્યની શરૂઆત કરીએ, કોઈપણ કાર્ય સારું કરવા માટે આપણે ગણપતિ મહારાજની પૂજા કરીએ છીએ કે હે મહારાજ અમારા વિઘ્નોને ટાળજે, આ પ્રસંગ અમારો દીપાવજે, સારો બનાવજે। એ સાથે આપણે ગણપતિ મહારાજની પૂજા કરીએ છીએ। પણ ગણપતિ મહારાજમાં શીખવા જેવું અને જીવનની અંદર ઉતારવા જેવું એવું ઘણું બધું છે। કેમ કે ગણપતિ મહારાજનું મુખ નાનું છે, એ એવું સૂચવે છે કે તમે અભિમાન ના કરો, કોઈ વસ્તુનો પાવર ના કરો, લોભ ના કરો, લાલચ ના રાખો, વિનમ્ર બનીને પોતાની જિંદગી જીવો। બીજું કે એમની આંખ એ નાની છે, એ એવું સૂચવે છે કે નરી આંખે આ દુનિયાની અંદર જોવાલાયક વસ્તુ ઘણી છે, જે તમે જોઈને તમારા જીવનમાં ઉતારી શકો એવું છે। સારું જોવું, ખોટું જોવું એ તમારા ઉપર છે, પણ સારી વસ્તુ જોવાની અને સારી વસ્તુ ઉતારવાની વાત કરી છે। ત્રીજી વસ્તુ એવી છે કે એમના કાન બહુ મોટા છે। કેમ કે તમારે સાંભળવું છે તો સાંભળો, બધું સારું એ સાંભળો, ખોટું એ સાંભળો, પણ તમારે શું ગ્રહણ કરવું છે, તમારે શું ઉતારવું છે એ સૂચવે છે। ચોથી વસ્તુ એમની કે એમનું પેટ એ બહુ મોટું છે। કેમ કે વાતો પચાવી પાડવા માટે, કોઈને અત્યારે કેવું ચાલે છે, કોઈને આવું કહ્યું છે, પેલો તમને આવું કહેતો તો આ ભાઈ આવું કહે છે, એ વસ્તુને પચાવી પાડવાની, કોઈને કહેવી નહીં। સારી વસ્તુ હોય તો કહેવી, ખોટી કોઈની ચર્ચા હોય તો કહેવી નહીં, એ સૂચવે છે। અને પાંચમી વસ્તુ એ છે કે ગણપતિ બાપા ગુણોનો ભંડાર છે, બુદ્ધિ, શક્તિ, સદબુદ્ધિ આપે। એ જ રીતના પોતાના જીવનની અંદર સારી વસ્તુ લઈ અને આગળ વધો એ જ બતાવે છે। કોઈને કહ્યું છે આમ તો હર સાંજ પણ બદલાય છે, અરે આજ પણ બદલાય છે અને કાલ પણ બદલાય છે। છો બદલાવા તૈયાર તો તમારું ભાગ્ય પણ બદલાય છે, ભાગ્ય પણ બદલાય છે। જય માતાજી।